સાવરકુંડલાના ભક્તો માટે આજે ઐતિહાસિક અને દિવ્ય ક્ષણ સર્જાય છે। અયોધ્યા ધામ અને હનુમાન ગઢીની દિવ્ય અખંડ જ્યોત આજે સાવરકુંડલાના તાત્કાલિક હનુમાન આશ્રમમાં ભવ્ય રીતે સ્થાપિત કરવામાં આવી છે। કેસરિયા માહોલ, રામધૂનના ગુંજરાવ અને પુષ્પવર્ષા વચ્ચે સમગ્ર પંથક રામમય બની ઉઠ્યો। સાવરકુંડલાના ભક્તો માટે આજે ઐતિહાસિક અને દિવ્ય ક્ષણ સર્જાય છે। અયોધ્યા ધામ અને હનુમાન ગઢીની દિવ્ય અખંડ જ્યોતના પગરણા સાવરકુંડલામાં પડતા જ સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં તરબોળ બની ગયું હતું। કેસરિયા ધ્વજ, જય શ્રી રામના નારા અને રામધૂનની ગુંજ સાથે અખંડ જ્યોતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઠેર ઠેર પુષ્પવર્ષા અને દીપોત્સવ સમાન માહોલ વચ્ચે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। હનુમાન આશ્રમથી કેવડાપરા સુધી નીકળેલી દિવ્ય શોભાયાત્રામાં ગોપી મહિલા મંડળ સહિત હજારો ભક્તોએ ભાવભેર ભાગ લીધો। શાસ્ત્રોક્ત વિધિ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અખંડ જ્યોતનું મંગળ સ્થાપન કરવામાં આવ્યું, જેના કારણે હવે સાવરકુંડલામાં જ ભક્તોને અયોધ્યાની દિવ્ય અનુભૂતિ મળશે। આ પ્રસંગે આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘરે બેઠા અયોધ્યાના દર્શનનો લાભ લેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। रामचंद्र भगवान ने ज्योत से हनुमानजी महाराज ने पण अयोध्या थी ज्योत आई से 10 दिवसे अमारे सावरकुंडला आया तात्कालिक हनुमान आश्रम में अमारे पहुंची थी। पछी आज अमे गोपी महिला मंडल समस्त अमे केवड़ापरा में बधी महिलाओं थे अमे एनु स्वागत करी अने ते पण हामैया करी अने अमे आज बधे विस्तार में अमे एमनु पूजन पण करी रह्या छीए। जय द्वारकाधीश। जय श्री राम। तात्कालिक हनुमानना आंगणेथी विश्वना कल्याण माटे अने सनातन संस्कृतिने उजागर करवा माटे अयोध्याथी जे अखंड ज्योत राम मंदिरनी अने श्री हनुमान गढ़ीनी अखंड ज्योत अहींया तात्कालिक हनुमाने आजे खूब ज धामधूम अने खूब ज आनंदथी अने खूब ज पूजा करी अने अहींया हनुमानदास जी बापू छे तात्कालिक हनुमानना एमणे अहींया खूब ज भावथी ए ज्योतનું સ્વાગત કરેલ છે અને કેવડાપરાની ગોપી મહિલા મંડળોએ અહીંયા જ્યોતને ડીજે સાથે ધામધૂમથી બધી જગ્યાએ ફેરવેલ છે। 100 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવકને પૂરા થવાના છે। ઈ અનુસંધાને આવતા રવિવારે કબી ટેકરીએ એ બધો કાર્યક્રમ છે, એમાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે। આ જ્યોતના અચૂક દર્શન કરજો। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। सरफराज खोखर, दृष्टिकोण न्यूज, अमरेली।